વાયદા બજાર ખુલતાની સાથે સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે। MCX પર ચાંદીના ભાવમાં 15,000ની તોફાની તેજી જોવા મળી છે, તો 15,000ના ઉછાળા સાથે પ્રતિ કિલો ચાંદીનો ભાવ પહોંચી ગયો છે 2.68 લાખ રૂપિયા પર। આ તરફ સોનાના ભાવમાં પણ 2700થી વધુનો વધારો નોંધાયો છે। પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 1.60 લાખને પાર થયો છે। अमदावाद ज्वेलरी एसोसिएशन सेक्रेटरी आशीषभाई झवेरी फोनलाइन पर जोड़ाई गया है। आशीषभाई, खूब खूब स्वागत आपनु। आशीषभाई, सोनू और चांदी फरी एक बार तेजी साथे वायदा बजारनी साथे खुल्या छे, कई रीते आ उछाळाने जोई रह्या छो, तेनी पाछळना कारणो शुं मूलवी शकाय? जे चौक्कस ट्रम्प द्वारा जे अवारनवार जे टेरिफना जे नियमो बदलाता रह्या छे अने सुप्रीम कोर्ट द्वारा जे झटको आपवामां आव्यो हतो के टेरिफ उपरनो जे प्रतिबंध आपवामां आव्यो हतो तेम छतां पण उपरवट थई अने ट्रम्प द्वारा जे फरीथी जे टेरिफ नाखवानी वात करवामां आवी छे तेना सोना अने चांदीए किंमतनी अंदर વધારો જોવા મળ્યો છે। ખાસ કરીને ચાંદીની વાત કરવામાં આવે તો $86 ક્રોસ કરી ચૂક્યું છે। એટલે ભારતીય બજારમાં વાત કરવામાં આવે તો 2,60,000ની ઉપર એટલે 2,65,000 2,70,000ની આસપાસ ભાવ કોટ થઈ રહ્યા છે। અને સોનાની અંદર વાત કરવામાં આવે તો તે પણ $5,000 ક્રોસ કરી અત્યારે 1,60,000ની આસપાસ 1,65,000ની આસપાસના ભાવ માર્કેટમાં જોવા મળી રહ્યા છે। આવનારા દિવસોની અંદર ભાવ વધઘટ રહેવાની પૂરેપૂરી સંભાવના છે। જે પ્રકારનું અત્યારે માર્કેટ છે આશીષભાઈ, તમને લાગે છે કે આવનાર સમયમાં જે ચાંદી અને સોનાએ ભાવ ટચ કર્યો હતો, ચાંદી 4 લાખને ટચ કરીને આવી હતી, સોનું પણ તેના એકદમ હાઈ ટાઈમ ઉછાળા પર હતું, શું એ ભાવ ટચ થવાની ભવિષ્યના નજીકના ભવિષ્યમાં સંભાવના ખરી? હાલ પૂરતા જે સંજોગો બની રહ્યા છે તે પ્રમાણે ચાંદી 4 લાખ રૂપિયા પાર થાય તેવી સંભાવના કોઈ પણ છે જ નહીં અત્યારે। એટલે ચાંદી કદાચ અત્યારે 3 લાખની સપાટીની આસપાસ રહે તેવી સંભાવનાઓ છે, કારણ કે ભાવ અત્યારે વોલેટાઇલ રહે છે। એક વીક ભાવની અંદર વધારો અને એક વીક ભાવની અંદર ઘટાડો જોવા મળે છે। એટલે આપના માધ્યમથી દર્શકોને પણ હું વિનંતી કરીશ કે દરેક નીચામાં છાડે એટલે દરેક ભાવ ઘટાડે ખરીદી કરવી આવશ્યક છે। ધન્યવાદ આશીષભાઈ, અમારી સાથે જોડાવા બદલ।